અપાઈ। ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। આગના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તો બનાસકાંઠાના પાલનપુરનો આ બનાવ છે, જ્યાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં અચાનક આગ લાગી અને ધીરે ધીરે આગ વિકરાળ બનતી ગઈ। આ ભંગારનું ગોડાઉન હતું, એટલે જે રો મટીરિયલ હતું એ બળીને ખાક થઈ ગયો। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી લોકોએ જોયા। જોકે આગ જે છે એ શોર્ટ સર્કિટને કારણે લાગી હોઈ શકે છે। જોકે આ અંગે હવે તપાસનો વિષય છે। આગના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડો છવાઈ ગયો હતો। ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો। જોકે હાલ તસવીરો આપ જોઈ રહ્યા છો એ આગ લાગી એ વખતની હતી, જ્યાં મોટી સંખ્યામાં લોકોના ટોળા વળ્યા હતા। વડોદરામાં ફતેગંજ વિસ્તારમાં પાર્ક કરેલી કારમાં ભીષણ આગ લાગી। ઝાડ નીચે ઉભેલી કાર અચાનક આગની લપેટમાં આવી ગઈ। કારમાં આગ લાગતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા। સ્થાનિકોએ પાણીની પાઇપથી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો। ફાયર બ્રિગેડ પહોંચે એ પહેલા લોકોની તાત્કાલિક અહીંયા કામગીરી જોવા મળી। કાળઝાળ ગરમી વચ્ચે આગથી આ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। જો કે આગ કયા કારણોસર લાગી એ સામે આવી શક્યું નથી। અને હવે વાત જીવલેણ વાવાઝોડાની। ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં ભારે વરસાદ અને આંધી તોફાનના કારણે અત્યાર સુધી 89 લોકોના મૃત્યુ થઈ ગયા। અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા તો કેટલીક જગ્યાએ મકાન જમીનદોસ્ત થયાના પણ અહેવાલ છે। સમગ્ર ઉત્તર પ્રદેશમાં નુકસાનીના અલગ અલગ અહેવાલ સામે આવી રહ્યા છે। આ સમગ્ર ઘટના બાદ અધિકારીઓ દ્વારા નુકસાનનો રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે। મૃતકોને 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે। અલગ અલગ ગામથી 16 પશુઓના મોત થયાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે। તંત્ર દ્વારા પીડિતોને સહાયતા આપવાની કામગીરી કરાઈ રહી છે। તંત્ર દ્વારા વીમા કંપનીને નુકસાન સર્વે કરવાની કામગીરી અને સરકારને રિપોર્ટ સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે। हमारे पास 17 जनहानि की सूचना थी पूरे जिले प्रयागराज में, जो और देर रात में बढ़कर 21 हो गई है, जिसमें फूलपुर तहसील में 4 लोग और सुराव में 5 जनहानि है, मेजा में 4, हंडिया में 7 और सदर में 1 जनहानि है। जनपद भदोही में एक तेज आंधी तूफान आने की घटना के कारण अलग अलग थाना क्षेत्रों में विभिन्न प्रकार की घटनाएं हुई, जिसमें पेड़ गिर जाने के कारण अथवा बिजली का खंभा घरों के ऊपर गिर जाने के कारण अथवा एक मंदिर के ऊपर गिर जाने के कारण कई सारी कैजुअलिटीज हुई हैं। कुल मिलाकर के अभी तक प्राप्त सूचना के क्रम में लगभग 15 लोगों की मृत्यु हुई है। इसके अलावा 8 लोग इन घटनाओं में घायल हुए हैं, अलग अलग घटनाओं में। ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાથી હાહાકાર મચી ગયો। બરેલીમાં તેજ પવન પણ ફૂંકાયો। એક વ્યક્તિ તોફાનમાં ઉડી ગયો હોય એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ તસવીરો જુઓ। બરેલીમાં આવેલા ભયાનક વાવાઝોડાનો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આ ઘટના બરેલીના ભમોરા પોલીસ સ્ટેશન હેઠળ આવતા બબિયાના ગામની છે। બરેલીનો રહેવાસી આ ભારે તોફાન દરમિયાન હવામાં ઉડવા લાગ્યો। પવનની ગતિ એટલી તેજ હતી કે તેમણે પોતાનો જીવ બચાવવા માટે ટીન શેડનો થાંભલો પકડી લીધો, પરંતુ કુદરતનો પ્રકોપ એટલો ભારે હતો કે વાવાઝોડાના કારણે આખો ટીન શેડ ઉખડી ગયો। થાંભલો પકડી રાખવાના કારણે તે પણ હવામાં ઉડવા લાગ્યો હતો। जो है कि मतलब एकदम बहुत तेज लकूड़ा आ रहा था। लकूड़े के साथ में ऊपर मतलब 30-40 फीट ऊंचा चले। हमें ना पता कहाँ गिरे। गाड़ी हमारी खड़ी थी, रस्सी पकड़ ली थी, हम रुक जाएंगे, नहीं रुक पाया तब वो रस्सी टूट गई, ऊपर चले हुआ था एकदम से। इसमें कल तूफान आया था, इसके नीचे ये लोग खड़े हुए थे और टीन सेट के जब टीन सेट उड़ा तो ये लोग उड़ने के बाद टीन सेट के साथ में मक्का खेत में जाके गिरे। ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું। ઉન્નાવમાં ભારે વાવાઝોડા વરસાદ અને કરા પડવાના કારણે કુદરતે ભારે કહેર વર્તાવ્યો। આ આફતમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 6 લોકોના મૃત્યુ થયા, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું। ભારે પવનને કારણે સેંકડો વૃક્ષો ધરાશાયી થયા છે, જેનાથી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। એટલું જ નહીં, કાનપુર લખનૌ રેલમાર્ગ પર OHE લાઇન પર વૃક્ષ પડવાના કારણે ટ્રેન વ્યવહાર થંભી ગયો। જો કે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક વૃક્ષો હટાવી માર્ગ ફરીથી શરૂ કરાયો। હાલ મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયા છે અને ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। તો ઉન્નાવમાં આ ભારે વાવાઝોડાના દ્રશ્યો, અહીંયા વરસાદ અને સાથે સાથે કરા પડ્યા હતા। 6 લોકોના આ ભારે વાવાઝોડામાં મૃત્યુ થઈ ગયા। તમે જોઈ શકો છો કે પ્રાણીઓમાં પણ નાસભાગ મચી ગઈ હતી અને એટલો પવન ફૂંકાયો હતો, ધૂળની ડમરી ઉડી હતી અને ત્યારબાદ ધોધમાર વરસાદ પણ પડ્યો અને કરા પડ્યા હતા, જેના કારણે અફરાતફરી મચી હતી।
હવે ઉત્તર પ્રદેશના ભદોહી વિસ્તારથી આવી રહેલી આ તસવીરો જુઓ। અહીંયા પણ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી। ભારે વાવાઝોડાના કારણે 15 લોકોના મૃત્યુ થઈ ગયા, જ્યારે 8 ઈજાગ્રસ્તોને સારવાર માટે વારાણસી રિફર કરાયા હતા। અસરગ્રસ્ત લોકોને દરેક શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી હોવાનો જિલ્લા મેજિસ્ટ્રેટે દાવો કર્યો। વાવાઝોડાના કારણે અનેક દિવાલો પણ ધરાશાયી થઈ। આ દિવાલો નીચે પાર્ક કરેલી કાર અને બાઇક કચડીને નુકસાન પામ્યા હતા। આ અચાનક હવામાન બદલાયું અને લોકોમાં ફફડાટ ફેલાયો। રસ્તાઓ પરથી પડી ગયેલા વૃક્ષો દૂર કરવા અને અસરગ્રસ્ત લોકોને સહાય પૂરી પાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે। રાજકોટ કુવાડવા રોડ પર ગુરુદેવ પાર્ક સોસાયટીમાં સ્થાનિકોનો વિરોધ જોવા મળ્યો। મહિલાઓએ રસ્તા પર ચક્કાજામ કરી દીધો। છેલ્લા 2 દિવસથી પાણી ન આવતો હોવાથી મહિલાઓ વિરોધ કરતી દેખાઈ રહી છે। ચક્કાજામને જોતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। અહીંયા ઘણા સમયથી પાણી આવી નથી રહ્યું, જેના કારણે સ્થાનિકો વિરોધ કરતા દેખાયા। ગુરુદેવ પાર્ક સોસાયટીમાં સ્થાનિકોએ વિરોધ કર્યો, ચક્કાજામ કર્યો। છેલ્લા 2 દિવસથી પાણી આવી નથી રહ્યું, જેથી મહિલાઓએ હલ્લાબોલ કર્યો હતો। ચક્કાજામને કારણે પોલીસને પણ અહીંયા આવવું પડ્યું હતું, જોકે પાણીનું કોઈ નિરાકરણ આવ્યું નહીં। વડોદરાના ગોત્રી વિસ્તારમાં ફરી એકવાર પાણીની લાઇનમાં ભંગાણ થયું અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યું। પાણીની ટાંકી નજીક 3 રસ્તા વિસ્તારમાં ફૂલ પ્રેશરથી થયેલા લીકેજને કારણે લાખો ગેલન પાણીનો વેડફાટ થયો। 2 દિવસ પહેલા પણ આવી જ ઘટના સામે આવી હતી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। ઉનાળાની વચ્ચે પાણીના સતત વેડફાટને લઈ લોકો તંત્ર સામે સવાલ ઉઠાવી રહ્યા છે, જ્યારે તંત્ર દ્વારા લીકેજ અટકાવવા કામગીરી હાથ ધરાઈ રહી છે।